નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી નગરપાલિકા ઘોર નિંદ્રામાં. નગરપાલિકા સંચાલિત શૌચાલય તોડી પડાયું, સત્તાધીશો અજાણ. અમરેલી એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર પટેલ ટાયરની બાજુમાં વર્ષો જૂનું શૌચાલય હતું. આમ તો પહેલેથી ચર્ચામાં રહેલું આ શૌચાલય બનાવતા સમયે જ અવરોધો ઊભા થયા હતા. આશરે 15 વર્ષ પહેલા જ્યારે આ શૌચાલય બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં બાજુમાં જ આવેલી અજમેરા સ્કૂલના સંચાલક રાજુભાઈ કામદાર દ્વારા કલેક્ટર કચેરીએ ચાલુ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી આ બાંધકામ તોડી પાડવાનો કોઈ હુકમ કરવામાં આવ્યો ન હતા. છતાં પણ રાતોરાત આ નગરપાલિકા સંચાલિત શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે આ બાબતે નગરપાલિકા ચીફ સાથે જાણકારી મેળવવાનો પ્રયાસ કરાયો તો જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે મને કોઈ જાણકારી નથી. અન્ય સત્તાધીશોને પણ આ બાબતે પૂછવામાં આવતા બધાનો એક જ જવાબ હતો કે અમોને આ બાબતે કોઈ જ જાણકારી નથી. તો શું આ સરકારી બાંધકામ કોઈ અજાણ્યા લોકોએ તોડી પાડ્યું છે કે પછી કોઈને ફાયદો કરવા માટે બંધબારણે કામ કરવામાં આવ્યું છે? રાજકમલ ચોકથી એસટી ડેપો સુધી એક પણ શૌચાલય નથી, જેના કારણે લોકોને વોશરૂમ જવા માટે ભારે તકલીફ ભોગવવી પડે છે. જેથી તોડી પાડવામાં આવેલ શૌચાલયની સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને કસૂરવાર જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠી છે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. જે શું તમારું નામ છે અને અહીં એક જાહેર શૌચાલય જે હતું નગરપાલિકા હસ્તક હતું એને પાડી નાખવામાં આવ્યું છે, શું કહેશો? પ્રહલાદ સોલંકી. અમરેલી શહેરમાં રિમોટ કંટ્રોલથી ચાલતી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલયને તોડી નાખવામાં આવ્યું છે. આ શૌચાલયમાં અનેક લોકો અને બસ સ્ટેન્ડથી નાના બસ સ્ટેન્ડ સુધીના તમામ અવર જવરવાળા વિસ્તારના લોકો ત્યાં આનો ઉપયોગ કરતા. આ શૌચાલયનું તોડવામાં ચીફ ઓફિસરને મેં ટેલિફોનિક વાત કરેલ, એને પણ આ શૌચાલય કોણે તોડ્યું છે, ક્યારે તૂટ્યું છે એનું પણ જાણ નથી. અમરેલી નગરપાલિકાના એન્જિનિયરને પણ આ શું બનાવ બન્યો છે એની પણ કોઈને ખ્યાલ નથી. તો કોના કહેવાથી આ શૌચાલય તોડવામાં આવ્યું છે? અને બીજું એ કે આ શૌચાલય તોડ્યા પછી પાછળની સાઈડ જે શટર મૂકવામાં આવ્યું છે એ કોના કહેવાથી શટર મૂક્યું છે? તો આ બાબતે ચીફ ઓફિસરને ચર્ચા કરેલ છે. ચીફ ઓફિસરને પણ એ કોઈ આ જે બનાવ બન્યો છે એની કોઈ જાણ નથી. નગરપાલિકાના પ્રિવેન્સીમાં આવેલી તમામ વસ્તુ હોય, પણ જો નગરપાલિકાના ચીફ ઓફિસરને ખ્યાલ ન હોય તો કયા અધિકારી એ આવું કામ કરેલ છે તેની અમે તટસ્થ તપાસ કરશું. વિપક્ષ તરીકે અમે અનેક મુદ્દાઓમાં તપાસ માટે કહીએ છીએ, પણ રિમોટ કંટ્રોલથી ચાલતી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા સિવાય એક પણ બીજું કાંઈ આવડતું નથી ને મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરે છે, બસ એ માહિતી છે.